બહુ દુર્લભ મેલડી છું પટેલ. આ કળિયુગમાં જેટલી મેલડી બેઠી મેં બધી મારામાં હમાઈ ગયેલી છું. હું મેલડી છું. હું 52 મહાનની મેલડી છું. અમૃત મળી હતી અસલ. હું એના રૂપ હરું મળેલું મેલડી. તમે તો મને આવા રૂપમાં જોવો છો ને, હું એને અસલ મળી હતી. અને મેં એને કીધું તારે શું જોઈએ, તારે એને મને કીધું તું કે બાર કઈ જોઈતું નથી. તારે મેં કીધેલું કે જ્યાં તારી વસ્તી ને તારા દીકરા બધા મારા અને હું એમની થાઉં છું. તારે બોલું છું ને મને હું મેલડી છું. બાકી એને કીધું હોત કે મા મને જીવન હાલ તો જીવન આપત. એને કીધું હોત કે હો નાનું હાલ તો હો નાનું હાલત. એને કીધું હોત કે મને રાજા બનાય તો એને રાજા બનાવત. હું મેલડી છું એની. હું સીધું સફર નથી કંદ્રફિયા મેલડી છું. પણ યાદ રાખજે કે એક દાડો એને પાઘડી પહેરી છે, હું નાની ના થાય તો બરી મારા અવતારમાં ખોટ પડશે. આ કળિયુગમાં મારે ધક્કો પડે પટેલ. હું મેલડી છું. એટલે મેં કીધું તું તાર જીવવું છે, તાર અમર નહીં થાવ, તાર જીવવું છે, તાર શું જોઈએ. એને મારી પાસે કશું ના માંગ્યું કે માં તાર દર્શન થયા ને તો બહુ થઈ ગયું. એને દર્શન માંગ્યા મેં દર્શન આપ્યા. મારા અસલ રૂપના મેં દર્શન એને આપ્યા છે. પછી એને કીધું કે માં તારી પાસે રાખ એટલે મારી પાસે. માણસ મને નથી ઓળખતો આયો ને ગયો જા તારું નસીબ. હું તો હાલવા હાલ્યું ના આવ્યું. મેં માંગ્યું ગઈ, મેં તારી પાસે 25 રૂપિયા લીધા, મેં શ્રીફળ મંગાવ્યું, મેં કશું કર્યું. મારો ભાવ કેવો છે કે એની પરદાદાની માતાઓ રિહાઈ ગયેલી છે. જ્યાં સુધી રિહાઈ ગયેલી છે ને પટેલ ત્યાં સુધી દુઃખી જ છે. કોઈ મનાવતું નથી અને કોઈ મનાવવા માંગતું નથી. આ દુનિયાની દરવાજાની બહાર જાય ને પટેલ એટલે દુઃખ છે, અને દરવાજાની અંદર આવે ને એટલે સુખ છે. હું મેલડી બોલું છું. આ કળિયુગની અંદર મને ઓળખો તો જ ઓળખાય. એટલે કહું છું એને કે ભાવ રાખજો, ભાવ રાખો. ખાલી મારી માની માટે આવું કરવું છે તો કરો. મારી માને આટલું અર્પણ કરવું છે તો કરો. મારી ના નથી, પણ તમને જેને તાર્યા હોય ને એને કોઈ દાડો બેટા ભૂલતા નહીં. હું એવું કહું છું મેલડી છું. આ કળિયુગમાં મળું તો મળું છું. એટલે જાઓ, મારા આશીર્વાદ છે. તમે મારા ને હું તમારી છું.